हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો વાગેગા સવારના 4:45 થયા। આજ મોડું હે અમારે થોડું। અમે કંઈ ગરબી કરવા કંઈક જતા નથી, પર રોગે મગું મોડું થઈ જાય। હા, હમણાં હે ને આખું વધારે દોવાની થઈ ગયું ને વહેલું હે, નકર અમે 5:30 ઉઠતા બેસતા હવારી ને એ વટાણે વહેલું કરી નાખ્યું દોવાનું, ને જ દુખતી હતી। હું અગરબત્તી ઉખોડા પેલા પંખા એક ફેર બંધ કરા। આ પંખા ચાલુ હોય તો બહુ જ નો અવાજ આવે એનો। પગ મળી બસ લે। गाय है ते जरा पेगी ना कर दी अटाण में हारो दी जाए। अटाण में तो रम थायणी बोली है। हाँ, बधाय उहड़े टुहड़े अने पछी बेख्યું દોવા અને આણ પાડી છે ને એ ઓલીકોન લાઈનમાં બાંધી, એટલે આમ વિચારે ભેહા ભેહી થાય ને એવા હાટું છે આ કોરાની લાઈનમાં બાંધી। ઓલી ઘેરવાળી વેલા જો નક્કી કંઈ નથી કર્યું હજી ને આણ બેની જો આ રાખીએ આજે નક્કી હોય ને તે અમારે કૂતરા બહુ જ છે, કૂતરાનો ભરોહો નહીં ને। કાલે આપણે આગલો વિડીયો હા કાલે વિડીયો મેં મૂક્યો તો એ વિડીયોમાં ઘણી બધી કોમેન્ટ આવી હતી કે પાડીયું દેવી હોય તો, પણ પાડી દેવામાં જો આ કોરને આ પાડી છે ને એને ધવરાવીએ અને એને તળમાની ફૂલ જોઈએ ને ઓલી બારોબાર હે એ જોઈએ ને આ હે ને એ એકને જ જોતી, પણ એ અમારી બહુ મોંઘી ખરીદી છે। ઓલો મુંડો એની દીકરી છે, એ સારો વહેલો થાય તો અમારે નફો થોડો ઘણો એમાંથી થતો હોય તો અમારો ઉજેરવાનો વિચાર છે। અને જે આ પાડિયાને ઉજરે જાય ને જે ઉજરે જાય ને મોટું થાય તો એ આપણે નફો હોય ને આવા હારા હારા મોંઘા મોંઘા 1.5 2 લાખની ભીહુંની ખરીદી હોય અને એનો એક પણ બસું ઉજરે જાય ને તોય પણ અમારી મહેનત સફળ થતી હોય। એટલે એવા હાટું છે ને પાડિયું કંઈ દેવાનું ને તમારે તબેલામાં ઉજરવાની છે ને બધી ભીહું એકદમ દૂધવાળ્યું છે અને દૂધવાળ્યું ભીહુંનો પાડડા હતા ઉજરવાનો બધાયની વિચાર હોય જ। એટલે તમે વાંધો નહીં, બધાએ કોમેન્ટ કરી તો મને સારું લાગ્યું અને કંઈ એલું નથી, પણ હે ને પાડડા બધાય ઉજેરવાના છે, કંઈ દેવાનું પાડડું છે નહીં। કારે પણ દેવાનું પાડડું થાય તો હું જરૂરથી આગળ વિડીયોમાં જણાવી દે, એટલે કોઈને પણ જોતી હોય તો જરૂર એટલે જરૂર કીજો। જો ઓલી આગળ હું આકોરની પાડી દેખાડી દઈ, આ મુંડાની દીકરી છે તેવી એની અમારે ઉજેરવાની છે, એમાંય 12-13 લીટર દૂધ છે અને એક ઓલી હાવ આગલી પાડી છે આપણી બધાયથી મોટી ઓલી મીરા વગરની રહેતી નથી એ આણી દીકરી છે। આ એવડી બટકી ભી છે, આમાં 10 લીટર દૂધ છે તો એ પણ સારો વહેલો છે, એટલે એ પણ બધાની અમારે ઉજરવાનો જ વિચાર છે એટલે એવું હોય ને। ઓલી તો જો આ પાડી હાટું જ રાડ્યું નાખે। હા, અને એક ઓલી મોટી કારી પાડી છે એ આણી છે એ પણ જોઈએ એને, એટલે એવું હોય તો સારું હાલો ઝપેટામાં કંઈ ચડી જાય। જો તમારે હે ને ભીહું દવાઈ ગયું ને હેવાલે ફૂલ ઉતારવાનું કામ હવે દૂધ બધું તૈયાર કરે અને બહાર કાઢી લીધું। પાડિયાને ખાણ મૂકવાનું હોય એ બધાને મૂકી દીધું। આ મંદિરે લઈ જવાનું ફૂલ હોય ને તે અમારી ડેરી છે ને એના પાસે જ છે મંદિર શંકર ભગવાનનું, તે કાયમ સવારમાં ભગવાન પૂજા કરવા જવાનું હોય તે ફૂલની જોરી ભરી જાય, પછી પોતાનો ટાઈમ હોય તો પૈતી જાય ને જો ટાઈમ ન હોય ને મોડું થતું હોય કંઈ એવું કામ હોય તો ત્યાં મંદિરે પૂજારી હે ફૂલ દેતો આવે। ને ફૂલ આપણી મલક હે ભગવાન દયા। અને નાગ ઓલા ઝારા થઈ ગયા હટાણ ઓલા પાંડવ વેલના એ છે ને મોડેરા ઉઘડે ન કરતા એ પણ મોકલાવાય,
પણ એ હે ને ઉઘડે મોડા. ને અટાણમાં તો એવું અસલનું વાતાવરણ થઈ ગયું, ઠંડુ ઠંડુ. જે હે ને આમાં હે પણ એ ઓલી પણ આમાં નીકળ્યા. ને આમાં ઉઘડીએ પણ મોડેરા ઉઘડીએ જા આ બધા ઉઘડીએ ને આની જોઈ લ્યો તમે. ને સરસ મજાના મહારાજ પણ હરુચતા આવે ને આપણે આ કરસા આવતા ને બધા હેરગાવ નાખ્યા અને એવામાં હે ને પાણી વારીએ ને તો પાણી મૂકે ને ખડની દવા મારવાની જ રહે. તો અમારે હે ને થોડોક સા નાસ્તો કરવો તે બેક બટકા ખાઈ લઈએ તે કામનો ટેકો છે જે હે હા તે 6 વાગ્યામાં ખાઈ લેવાય ને, ખાવામાં થોડો કંઈ ટાઈમ જોવાનો હોય. તો હારો હાલો સા નાસ્તો કરી લઈએ. અમારા નાસ્તામાં હે અમારી બનાવવાની કડકડીએ. આ મેંદાના લોટના કે ને ઘઉંના લોટના છે પણ ઓલા મેંદાના લોટના બને ને એવા સરસ મજાના બને. લીણું હોય ને એક ડબ્બું ભરે મૂકા તલ નાખે તલ ને જીરું. આખે જીરું ભૂલાઈ ગયું નકર જીરું નાખે હગી. બસ બસ મારું સાય આવે ગો. જો અમારે હે ને મારે હાલે હંજવારે ગોતો એ સીડીયું ને બધાય શિયારી વાળું ચોખા કરવાનું હોય ને હારી પેટા હારી અને ચોખા કરી લીધા. રૂપા બધાયમાં અહીંથી પોતા ફેરવવાનું થાય મશીન વાળામાં બધાયમાં હમું કરે બારી બારી લુવે અને એવું બસ હેઠો વારો આવ્યો પાવડર ઠાવકું નાખ્યું ફિનાલ હારી પેટની નાખી અને બુરાસાઈ પણ ભેગું રાખ્યું. કાંઈ જરૂર પડે તો બુરાસાઈ ગવાનું તે હાલે સફાઈ સરસ મજાની અટાણમાં સફાઈ થઈ જાય. બારણા બારણા લુયા બધા દરવાજા હે ખાનામાં લુવાના હોય લુયા અને મારું પોતું એ રજા વાગે એમાં ધ્યાન ઓલા ખર્યા રાખે અને ગરમી એટલે વાત જ ન થાય એટલી ગરમી હે. અને પોતું તો રોજ કરીએ સુરૈયા કરે પણ પછી 2-3 દી થઈ જાય ને તાર મુકર આય હારી પેટનું ભાર દે એટલે રૂપાનું અસર થોડું ફટાક જેવું એ ગંધારવાળા ઘરમાં હે ને ગંધારવાળા ખાય ની મજા જ ન આવે. ને અમારે ઘરમાં તો કાંઈ એક માખી જોવા ન જડે. દિવાલોમાં હે ને હું મહિનો 15 દી થાય ને એટલે જ્યાં સુધી મારો હાથ પૂગે ને ત્યાં સુધી બધાયમાં પોતું ફેરવેલા.
જો હંજવારી પોતું એ બધું કરે અને પરવારે ગઈ એ દાદીની ઝીણા મોટું કામ બાકી રહ્યું તે દાદી કરીએ અને મારે જાઉં તબેલામાં પાછું તે વાહિંદા કરા ગમાણ્યું કાઢા અને પાણી ચાલુ કરા એ 2-3 કામ હે એ ઘા કરી નાખીએ તો પછી નિરણ થાય ને આજે હેનો ઓલો પસવાડે ડૂસો પીડ્યો ને મલ્લકનો હા દુનિયાનો ડૂસો હે બે બાહુ પેલી કોઈ પસવાડે કાગળ ઉતાર્યું ન્યાય પણ બધું ચોખ્ખું કરવાનું હે ભૂકી પડી ન્યા અને આ પસવાડે ને આપણે તબેલાવાળી લાઈન હે ન્યાય પર પસવાડે ચોખ્ખું કરવાનું હતી બધા ડૂસા ઉહાડવાના હતી ટાઢાપોરનું કામ થઈ જાય તડકો થાય તો પછી કાંઈ હાહ નથી લેવાતો ને તડકા એવા પડે બહુ જ ને એટલે એવું હોય તો આપણે આજનો વિડીયો હોય ને બહુ લાંબો નથી કરતા આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોઈની પણ કોઈ કંઈ કોમેન્ટ હોય તો જરૂર જણાવજો અને એક બીજી વાત કે કોઈ પાસે બહુ અસલની અને જોરદાર જબર ભી હોય હારામાં હારી તો જરૂર એટલી જરૂર મને કોમેન્ટ કરજો અને હું નંબર આપા એમાં કોન્ટેક પણ કરજો 63 52 73 74 એમાં જબર હારી અને ડીલની અને આશરુની જવાબદારીવાળી ભી હોય તો જરૂર એટલી જરૂર જણાવજો આપણી ભારી કિંમતમાં પણ લેવાની છે એટલે કોઈની પણ ભી વેચવાની હોય તો કીજો જરૂર એટલી જરૂર ભૂલતા નહીં અને આ નંબર આપ્યા ને એ નંબરમાં વિડીયો અને ઓલું કરી દીજો ફોટા વિડીયો નાખી દીજો એટલે અમે તમારો કોન્ટેક કર્યો હારી ભી હે તો એટલે અમારે 2-3 લેવાની હોય એટલે એવા હાટું તો હવે આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયની જય માતાજી.